ત્યારે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પીએમ મોદીને શુભકામનાઓ પાઠવી। વજુભાઈ વાળાએ તેમના માટે પોતાની સીટ ખાલી કરી દીધી હતી। વજુભાઈ વાળાએ કહ્યું કે શપથ લીધા ત્યારથી જ ગુજરાત માટે કામગીરી કરી છે। રાષ્ટ્રના વિકાસમાં ગુજરાત વધુને વધુ યોગદાન કેવી રીતે આપી શકે તેના પર કામ કર્યું છે। જ્યારે સોગંદ લીધા ત્યારથી જ સંપૂર્ણ કાર્યશીલ ટોટલી ગુજરાત માટે થઈને ડિવોટેડ પર્સન તરીકે એમને કામગીરી કરી છે। એમને સતત ગુજરાતનો જ વિચાર કર્યો છે અને રાષ્ટ્રના વિકાસમાં ગુજરાત વધુમાં વધુ યોગદાન કેવી રીતે આપી શકે એટલા માટે ગુજરાતનો પણ વિકાસ થાય અને ગુજરાતનો વિકાસ એ રાષ્ટ્રના વિકાસનો ભાગ બને। વજુભાઈ વાળાએ પણ નરેન્દ્ર મોદીને શુભકામનાઓ પાઠવી। નરેન્દ્ર મોદી પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા તેને આજે 23 વર્ષ પૂર્ણ થયા। ત્યારે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પીએમ મોદીને શુભકામનાઓ પાઠવી છે। વજુભાઈ વાળાએ તેમના માટે પોતાની સીટ ખાલી કરી દીધી હતી। વજુભાઈ વાળાએ કહ્યું કે શપથ લીધા ત્યારથી જ ગુજરાત માટે કામગીરી થઈ છે। રાષ્ટ્રના વિકાસમાં ગુજરાત વધુને વધુ યોગદાન કેવી રીતે આપી શકે તેના ઉપર પણ કામ કર્યું છે।